એટલે કે ઠાકોરજીને જ્યારે સમર્પણ કર્યું છે, પછી લૌકિક ઈચ્છાની બદલે માત્ર ઠાકોરજીના ચરણારવિંદની ઈચ્છા હોવી જોઈએ એવું ઠાકોરજી આશા રાખી રહ્યા છે વૈષ્ણવ પ્રત્યે. ત્રીજું, અન્ય આશ્રય ન કરે, અણસમર્પિત ગ્રહણ ન કરે, માર્ગના આચારને પાડે, મેણ પ્રણાલિકાને સમજે, પોતાના ઘરમાં પોતાના પ્રભુજીની સેવા કરે, એને વૈષ્ણવ કહીએ. એટલે કે માર્ગના આચાર મેંડ પ્રમાણે પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરે, અન્ય આશ્રયને અણસમર્પિત પણ ગ્રહણ ન કરે, અન્ય આશ્રય પણ ન કરે, એને વૈષ્ણવ કહીએ. ચોથું, પોતાની પ્રતિષ્ઠા ન ઈચ્છે, દાસ હોય કે રહે, વૈષ્ણવ શું દીનતા રાખે. એટલે કે મારી વાહ બધા કરો એવો ભાવ ન હોય વૈષ્ણવની અંદર. દીનતા હોય, દાસભાવ હોય અને વૈષ્ણવથી પણ દીનતા જોવે, એને વૈષ્ણવ કહીએ. ભગવદીના વચન ઉપર વિશ્વાસ રાખે. પાંચમો મુદ્દો છે ભગવદીના વચન ઉપર વિશ્વાસ ઉપજે, નિત્ય ભગવદીના સંગમાં રહે, એને વૈષ્ણવ કહીએ. છઠ્ઠું, પોતાની મનમાની ન કરે, અરુ પોતાના પ્રભુજીની આજ્ઞા પાડે, તેનું ઉલ્લંઘન ન કરે, તેને વૈષ્ણવ કહીએ. એટલે કે મનમાની એટલે ચાલશે, અત્યારે તો કડીકાળ છે, આટલું તો ચાલે ના. પુસ્તકમાં ઠાકોરજીની આજ્ઞા, ભગવદીનું આચરણ અને ભગવદીની આજ્ઞા શું છે એ જોઈને એ જ પ્રમાણે ચાલવું છે એવી વૃત્તિ રાખે, અને પછી તો ભગવદીનો સંગ મળે એટલે એ સિદ્ધ થાય જ. પણ પહેલાં તો મનમાં એવો ભાવ જોઈએ, પછી આગળ થવાનું જ છે, કેમ કે નિત્ય ભગવદીના સંગમાં રહેવાની આજ્ઞા છે. પછી બધું ઠાકોરજી સુલભ કરી દે છે. જો આપણી પાસે પ્રાપ્ય નથી, પુસ્તકો પ્રાપ્ય ન હોય તો કોઈક ને કોઈ ભગવદીનો સંગ ઠાકોરજી આપી દે છે. પણ સૌથી પહેલાં ભાવ જોઈએ કે મારે તો જોઈએ છે ભગવદીનો સંગ, તો ઠાકોરજી બધું આપણને સુલભ કરી દે છે. સાતમું, કોઈ વેશ્યા સતી કો સ્વાંગ ધારણ કરે, તાકો સતી કહી નહીં જાય, સતી કો શવ લક્ષણ કો પાલે, તબ સતી કહી જાય. એટલે કે માળા તિલક ધારણ કર્યું, પણ શું અંદરથી જ આપણે વૈષ્ણવ ભાવ છે? ઉપર મુજબ ઠાકોરજીની આજ્ઞા મુજબ આપણા હૃદયમાં એવો ભાવ છે કે બહારથી જ સ્વાંગ ધારણ કરેલો છે? એમ પતિવ્રતા કી ટેક જેમાં નથી તે જીવ શું વૈષ્ણવ કહેવાશે ખરો? એટલે કે બહારથી વૈષ્ણવતાનો સ્વાંગ છે, પણ અંદરથી આપણે પતિવ્રતાની ટેક નથી, આશ્રય બીજા અન્ય સ્વરૂપનો છે, દેવી દેવતાનો છે, તો શું એ વૈષ્ણવ કહેવાય ખરો? એવું પૂછ્યું. અપને માર્ગ મેં તો પતિવ્રતા કી ટેક રાખી હૈ, સો વૈષ્ણવ કહીએ.